હવે ઓસ્ટ્રેલિયામાં ભારતીયોનો વિરોધ શરૂ થયો છે। રવિવારે ઓસ્ટ્રેલિયનો દ્વારા ભારતીય સમુદાય વિરુદ્ધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જો કે સરકારે તેની નિંદા કરી હતી। ધીમે ધીમે એવો માહોલ બનતો જાય છે કે સમગ્ર વિશ્વમાં લોકો ભારતીયોની નફરત કરતા થઈ રહ્યા છે। આની પાછળનું શું કારણ હોઈ શકે છે? આપણો વાણી, વર્તન, વ્યવહાર વિદેશમાં સુધરી શક્યો નથી કે આપણે હજુ ઇન્ડિયાની એવી જ માનસિકતા સાથે વિદેશમાં જીવી રહ્યા છીએ? તેને કારણે આવું બનતું હોઈ શકે છે, પરંતુ કોઈ પણ એક સમુદાયને ટાર્ગેટ કરીને તેની વિરુદ્ધ પ્રદર્શન કરવું કેટલું યોગ્ય છે? રવિવારે ઓસ્ટ્રેલિયાના સિડની, મેલબોર્ન, કેનબેરા, ક્વીન્સલેન્ડ અને અન્ય શહેરોમાં હજારો લોકોએ માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા ગ્રુપ દ્વારા આયોજિત ઇમિગ્રેશન વિરોધી રેલીઓમાં ભાગ લીધો હતો। આ ગ્રુપના પ્રચારમાં ભારતીય પ્રવાસીઓને ખાસ નિશાન બનાવવામાં આવ્યા, જેઓ હવે ઓસ્ટ્રેલિયાની વસ્તીના 3% જેટલા છે। 2013થી 2023 સુધીમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા ત્યાં બમણી થઈને લગભગ 8.45 લાખ થઈ ગઈ છે। આ રેલીઓ પહેલાં ફેસબુક અને ગ્રુપની વેબસાઇટ પર પ્રચાર સામગ્રીમાં ભારતીયો વિરુદ્ધ ભડકાઉ સંદેશો ફેલાવવામાં આવ્યો હતો। એક પર્ચામાં લખ્યું હતું, 5 વર્ષમાં જેટલા ભારતીયો આવ્યા એટલા તો 100 વર્ષમાં ગ્રીક અને ઇટાલિયન આવ્યા નથી। આ ફક્ત વસ્તીમાં જ નહીં, સંસ્કૃતિમાં પણ બદલાવ લાવે છે। ગ્રુપનો દાવો છે કે પ્રવાસીઓને કારણે ઓસ્ટ્રેલિયાના સંસાધનોનું શોષણ થઈ રહ્યું છે અને સામાજિક બંધનો તૂટી રહ્યા છે। ટ્વિટર પર ગ્રુપે લખ્યું કે તેઓ સામૂહિક ઇમિગ્રેશન ખતમ કરવા માગે છે।